હવે દોસ્તારાનો સંગ ના કરાય, મને ભિખારી કરી નાખ્યો. હવે મરું મરી ના જવાય. હા, ઇજ્જત જાય ગામમાં. હવે તડકો હો પડતો દૂધા, ગરમી હો પડતી, પણ કારી મજૂરી કરવી હે અને ઊંચું જવું હે. એટલી મજૂરી કરવી હે ને, લોટ મજૂરી કરવી હે. એક ભાઈ ને ભાઈ, હા, કોઈ મજૂરી ખરી? મજૂરી તો હાલ હું એ મજૂરો જ ખવડું તને. હા, તો હું મજૂરી પર છૂટો હું તાન. પણ તું એકલો છે કે કોઈ હોતણ છે? હું એકલો હું. એટલે આ 200 વીઘા જમીન છે. કેટલા પૈસા હાલ છે મને? હું તમારી બાપા લઈ લઉં. બાપા લેવા નહીં, વાયલી છે પણ હાલવાની છે. 200 હાલવાની છે. ઉધરું રાખો તો ઉધરો અને મજૂરી રાખો તો મજૂરી. કેટલા મનમાં જમી હે? 200 વીઘા જમીન છે. આટલા જે છે હમ દેખાય ને કોઈ ને તો કંપો છે. 200 વીઘા. હા, તે ધ્રુવ આલું. ઉધરું હાલ દેવો. એ ધ્રાણની કિંમત બોલું? હા, બોલ. 50,000 રૂપિયા લેવા. 17,000. હા. અલ્યા હું તો બહેરાથી કંટાળ્યો ને છોકરોથી કંટાળ્યો. હવે મજૂરી કર્યા સિવાય ચો રસ્તો નહીં. પૈસા કમાય ને હવે બહેરો ને સોરી મેળવું પછી બીજી બહેરી લાવવું. હવે ચો મજૂરી મળી જાય ને તો. શું છે મારે ભાઈ? એટલે હું તો બહેરોથી કંટાળ્યો, છોકરોથી કંટાળ્યો તે આવો મજૂરી ખોરવા નીકળ્યો તો. હું એ મજૂરી કરવાની આખરે ભાઈ. તું એ મજૂરી ખોરવા નીકળ્યો? ભાઈ કહેતો હતો કે મારે 200 વીઘા જમીન હે અને ઉખડવા આવવાનું. તે લઈ લઈએ. ઉતરું. હા, તે ઉતરું લઈ લઈએ વળી. તો ઘેરસી કાઢી મેલે તો હું એ જેને લઈને નાહી ગયો તો એ લઈને નાહી ગઈ ને. ઘેરસી કંટા જમાડો છે દોસ્તારો કે લઈને જતો રહ્યો, હું તો જતો રહ્યો. તે પેલીએ લઈને નાહી ગઈ બીજાને. મારે શું કરવું? મજૂરી જ કરવી પડશે બરોબર ની. ધરીને ધરાવાળી મજૂરી તારે જ મેળ પડી છે. એ તમારે બરાબર. ચાલે મજૂરી ખોડીએ અહીંયા. મારે મજૂરી જ આપવું. મજૂરી આપું. તમે તો રશિયા હતા. કેટલું હા ભાઈ કે 200 વીઘા હા. કેટલા પૈસા કે અને હું 50,000 રૂપિયા કીધા ઉખડવાના. આપણે વાત કરીએ. 50 તમારું બીના બની તે આવતી મજૂરી કરવા બપોરે હું તો એક જઈને લઈને નાહી ગયો તો ને મને તો પડા ફોડ્યા. પડા ફોડી મારે બીજી લઈને નાહી ગઈ હતી. બીજા લઈને નાહી. મારા પૈસા હવે કમાવા ઊંચું જાવું હે. ઊંચું જવું હા. ઉપર જવું. હવે અરે ભાઈ ઉપર ના તાણે. પૈસા કમાવા પૈસા. ભાઈ એમ કે તાણે મારે તો છોકરો રોતો છે, છોકરાને પણ મેળીને આવે બહેરી બોલ કરતી હતી રે. કે ચી સાલમાં પહેણે હું તો 1997 માં પહેણ્યા તો. અને વાત આવે તે બહેરી કે તું હવે બધી વાત છોડો. બરાબર કોમ ધંધા તો જાતો નહીં અને એના લીધે કે મજૂરી જા તો હું તો કોઈ મજૂરી ખોરવા આવતો રહ્યો. અરે ભાઈ વાત વાપરો. એને સોરી મેલી હું તો વાપરો ભાઈ, વાત તો વાપરો. થઈ જાય. તે 200 વીઘા કે જમીન છે. 200 વીઘા. હા 200 વીઘા બધો ને કમ્પમ. તે કે 50,000 હું કહું 50,000 રૂપિયા આલ દેવા અમે ઉખાડી નાખી. એટલે ભાઈને કોઈ બોલે નહીં એટલે ભાઈ. આપડા આવા બધા તો મોયા આયા ભાઈ રમ ફેરો મોયા મોયા આવશે 50,000 નો. હા ના ધૂળ મેલશે તો પૈસા નહીં હાલ. પૈસા પણ આરો 200 વીઘા આપણે એને ફસાઈએ. ડુવાળા ને હરી જા આપા તો ખરો એને ફસાઈએ આપણે. શું ફસાઈ કોકને ફસાઈએ. કોક તો કરવું પડશે ને આપણે ના માનો ને તો એને ઉપાડી દઈએ. એવું કોક કરીએ. હાલો હા બરાબર. કાકાને કોઈક વાત કરીએ આપણે. બરાબર હાલવાનું જ છે ને. હાલવાનું છે હળો. કેટલા મારું 50,000 રૂપિયા મેં કીધા. 50,000. ત્રણ જણા હા મેં જે પેલા હાલો ચેલો 200 વીઘા ને 200 ડુવાળા ને હરી વીઘા. જા. હવે તમારી અમારી 45,000 રૂપિયા એટલે પિસ્તાળીસ ને ના મેળ પડે. તો ના આવા દે જે હા પેલા આપડા ચેલો ડુવાળા ને હરી જા આપા. અને અમે ચેલા દાડે નરવા ખાઈએ. 200 વીઘા 2 વર લાગશે આપણને મને લાગે. પાળો તો વખોડો નહીં પણ પાથરા ખાલી આમ ઉડ્યો આમ ફોટો નો પાડવાનો 50,000 પૂરા લેવા મેં. 50,000 પૂરા લઈ લેવા. 50 વાત તો બોલો. એટલે આમ ઓળે પાડીને ફોટો પાડવાનો કે ના આમ શેઠિયો ઓળાનો ફોટો પાડવાનો ને આજે ફોટો પાડે તો ખબર પડે કે ના શેઠિયો એ જોવા તો પછી અમે ખડ્યા જેરી તમે જોવા આવજો ખાલી. થાળીઓ અમારું વખોડેલું તમને ગમન તો પછી કહેજો અમને બીજા ઓર્ડર રાખજો. તમે કે કેટલા પચ્ચા પૂરા. તો ને છેલ્લા જો 40,000 રૂપિયા આપી દો
અને 5 દાડામાં વખોડીને કમ્પ્લીટ આલી દેવાનું તો પોત દાડામાં 200 વીઘા વખોડતું છે એક ના વખોડો કાકા ના વખોડો 100 વીઘા જમીન કુના કહેવાય તમે વાયદો આલો છેલ્લા દાડે વખોડીને કમ્પ્લીટ કરીને અમે 1 મહિના મુખાડી દેવા. 1 મહિનો 12 મહિના લાગશે. આ વરસાદ આ આવે તો વરસાદ આવશે તો તમે બગડશે એટલે અમે એ માટે તો હું ઉતવાળ કરું જો તમે 50,000 લાવો પૂરા બોનું આલો 50,000 રૂપિયા આલો હવે વધારે નહીં પણ 10 દાડામાં કમ્પ્લીટ વખોડીને આલી દેવાની જો નહીં વખોડી રહ્યો કે તો 50 ના લાખ રૂપિયા તમારા પાસે લીધામાં આવશે ના એ તમને હું બોનું આપું ભાઈ લાગશે 200 વીઘા પર તો તમારા- પચોલા હતા ઓયના ફચાઈએ એટલે આપણે 2-3 મજૂર કરી દેવા હતા 3 રૂપિયા વાળા. 10 દાડામાં તો વખોડી રહ્યા તો 50,000 મળશે કે તો નહીં નિતિન આપણે લઈ લે પૈસા નવામાં. વાત તો કરી એટલે આ 50,000 રૂપિયા આ ગયા. કેટલું હોય નાખો કેમ્પમ. હા મારી વાત તો સાંભળો. આ કંપો ચીવડો મોટો હા 200 વીઘાનો કંપો 50,000 તો રાખી દીધું પણ એ ધની કે 10 દાડા મુદત આલી 10 દાડા તમારે ઉખડીને આલી દેવાનું. હા હાલો હું ભરે લે અને પેલામાં તો માયા જો, પાછા જો અમાર ટૂંપો ખાવાનો દાડો આવશે એવું થાય. હું જ લઈને આવી જો, પડા જો તારે બધું એ બૈરી મોય આયો આ પેલા હું હમો મોય આયો છે તું દોસ્તારોને મોય આવ્યો છે. દોસ્તાર મોય આયો હું બહેરન છોકરો મોય આયો હ હવે પછી આપણે મોય ફચોણા અમે ફચોણા નહીં ફચાઈએ મારી વાત છે, 50 તો 50 પણ 500 રૂપિયા બોનું લઈ લે. ઓહો હેડો. વાચો એ હમાવ લે તું લે નકર 500 બોને લઈને આવી જઈએ તો ના હા એવું ના, કરું એવું પૈસા નહીં તું કરવું. બધો મોય લાવે 50,000 લેવાના. કંટાળો લાવે આવું ના ચાલે હવે ભાઈ 50,000 રૂપિયા મને પૂરા લો આલજો ને અને બોલ 500 રૂપિયા બોનું આલી દે. બોનું તો આલી દઈએ લાવો. તો પણ 10 દાડા કમ્પ્લીટ હા 10 દાડા કમ્પ્લીટ. નાસ્તો ચા ગોઠિયા પાપડી પણ મતલબ ગોમો ટાઈમ ટાઈમ જોશે. ગોમો કોઈ હો પ્લીઝ સદ નહીં હોટલ નહીં કે કોઈ ચાય એ નહીં તો રાખતા તમારે લઈ આવવું પડે. તો હું તો મોય આવું પછી મોયા ના આવવા વળી. 55 ના એમ કરો 45 રાખો તો 5,000 રૂપિયા ખર્ચો મારો થાય લે 50,000 બરોબર લે 50,000 બરોબર હે યાર. સારું તમને લાવ બોનું 500 રૂપિયા આડો. 2,000 રૂપિયા ઓછા પડશે તમારા ચા પાણીનો ખર્ચો ને એટલે કપાઈ જશે અને 10 ચાલો, કોઈ વાંધો નહીં યાર. કોઈ વાંધો નહીં. હવે તું તો લઈ લે પૈસા 10 દાડામાં જો વખોડી રહ્યા એટલા 50,000 રૂપિયા ઓછા મળશે અને જો નહીં વખોડી રહ્યો ને તો ડબલ પૈસા લીધામાં આવશે હા, હા, લાવો. અને કાલે પેલું 500 રૂપિયા. 10 દાડામાં કમ્પ્લીટ ઓવા કમ્પ્લીટ વખાઈ નાખ્યો પૈસા આલો કે યાર બોનું લો તાણ ખુશ ખત થઈ જાય કાલ નોરતું પેલું જે કોઈ જોવા બોવા નહીં આવે ને બગો વખોડજો પર ટોચો કરે 10 માં અર્થ તમે મફરી ઉખાડી લઈ છે. ચાલો મારો ભાવ આવી જાય આવ તમારો બાબા આઈ જા પેલો ભેગો તમારો આઈ જા ત્યાં ભાઈ ઉઠવાનું તો આપણે નથી. માગમ પડી જાય. હે મારા પણ પૈસા ફોન ચાલુ કરવાનું બીજામાં પડી જાય ને એવું લાગે એમ ચાલુ કરો હા હું કાઢ દઉં એમ કરો વચ્ચે ચાલુ કરો અમે હવે વખડીએ હા. ફોન ચાલુ કરીએ આપણે અમે હવે વખડવાનું ચાલુ કરીએ. ઊંચું જવાનું ને તારે તો ઉપર જવાનું તાર તો ઉપર અને મારે તો જવાનું છે. રોડ બનાવ્યો, ઘર જવાનું કઈ. બરોબર તાર મને તો પચાસ આનો રસ્તો ભેગા થયા બધા આ ભાઈ મફરી રાખી હે. આ ભાઈ કે 200 વીઘા હે. અને આ મફરી કેમ અલે ભાઈ આ મફળી તે કના કંથી લે, લાવી આપણે ઈવન આ ફોન ભાઈ ના ના હોય. કઈ. હા? આ ભાઈ આ ના ભાઈને તો ખબર નહીં પડતી અને કોકના વાદે તમારા નાળા ભાજી નાખશે હાલ તો મફળી કાચી હે જે તો એનું પોણી પાવાનું છે અને મફળી આ ભાઈને કને કીધું તે રાશી મફળી આ ભાઈ ને કીધું કે મારી મફરી 200 તો હારું છે ભાઈ તે હું વળી પેલા રહીને જોઈ રહ્યો તો હું આ ભાઈને આલ્યા તો ચવણું લેવા પૈસા હા. તો જઈને ભાઈ નાસ્તો લેતા હોય જીડાનથી તો નાસ્તો લેવા પૈસા અમે તો આલ્યા છે. યાર વખોડો રાખ્યું અમે તો વાખડો 500 રૂપિયા બોનું આલી એ 500 મેં આલ્યા છે અને આ ભાઈના વાદે ના રહો ભાઈને મગજ નહીં અને કોક તમારા હા ભાઈ ગોડો કહું એને ખબર નહીં પડતી લે, એના વાદે તમે મને લ્યા છે. જબર કરીએ લે. તો આપણે શું કરશું તારે હવે તમારા ઘેર આય આ ભાઈ આ મફરી કે તમે કે મારી હે. અત્યારે ચાવણું લેવા મેકલ્યો તો કે પૈસા લેવા મેકલ્યો તો એટલે બાપડા મફત જેવા એટલે લાગતા હોય. મફતે જેવા પણ તને તો ખબર પડે કે હું ચાવણું લેવા જો બોનું કરવા જો કોકનું ખેતર તારે વસોડા ભાઈ એ કંટાળ ફરતા હોય, હું ધંધા લગાવું હું ધંધા લગાડા આવા ધંધા લગાડા કોકના બાપડાને મરો ગલાય
હું કંટાળે પણ તું તો ઘેરથી કંટાળેલો ફરે ને તારો તો મગજ નહીં પણ હોન તો મગજ છે કે નહીં આપણું કરશું પણ આ ધણી કે મારી મફરી હે 200 વીઘા કે મારી હે એને તો જમી છે પૂછજે જમીન તાર નહીં, તો જમીન હે? એ ભાઈ તાર તો જમીન હે કે નહીં? અલ્યા, આ તો હોના મેં વાદે પહેલા તમે- પૂછ્યું તું તો કે આ દાડા તો હારું વાળા થયું ને, હું આયો ને કે તમે જો કોકનું હારું પાછું ને કર્યું. પાછું વસૂલી નાખ્યું હોત તો તમારો કોઈ હોજે હાથ નહીં આવો આ તો હારું કરી આ ભાઈ આઈને કે ઈ આપણને તે 500 રૂપિયા કને આલ્યા હે 500 રૂપિયા મને તે આલ્યા. 500 રૂપિયા લાવે તો ઓને તો કોઈ લેવા દેવા નહીં આ તો ઓને મગજ એ તો નહીં ભાઈ તમે એના પાસેથી લઈ લ્યો. એ તો મારા કોઈ લેવા દેવા નહીં તો મારા હારું ઓલે થયું. હું- ઉપરથી તમને સોડાબા માટે કહું છું ને કે કાચી વસોડી હા, નાખો ભર તો ખરો ભાઈ હું તાર પાસેથી લેવા આવ્યો તો 500 રૂપિયા ના. તો પછી જેના આલ્યા એના પાસેથી લેવાના હા હતા તે કોમ કરો મારા 500 જોતા નહીં તાને? તમારે તારે એ કહેવા પ્રમાણે વસોડી નાખો કોક ધણી ની હોય તો એ ધણી હોય તમારે જોવાનું મારે 500 નહીં આવે ચાલશે પણ તમને ખબર પડશે કે તું કેટલા આ વસોડાય પૈસા છે. મફળી શું કરશું હવે હવે કરી એ ભાઈ 500 રૂપિયા આલ્યા તે હવે તમે આલ દે 500 રૂપિયા અલ્યા ભાઈ આ તો ઓને તો કોઈ ખબર નહીં પડતી આ તો હું તો હાથમાં આમ ગાલ ગાલ હરિયો ગાલ ગાલ ખબર પડતી કરી નહીં ઓના વાદે તમે કોક માર ખવડાય મહી નાખશે અને આ તો ઠીક છે હું આવ્યો તો જોયું અને ઓના વાદે તો 500 મારા તો આખો વધુ નહીં આવે અને આ તમારા વસોડશો ને તો આ બધી જમીનના પૈસા આલવા પડશે હવે કરશું ભાઈ તમે કીધું ને કા અમે જો તો એ વાપરવાના આપણે તો જ જો ભાઈ આ બધા ઘેર થી કાઢતા બધા મોય આયા ને આ મોય બાંધી ગયા તો હવે આપણે તને તો ના મરી જઈએ શું કરશું હવે મરી હું એવું કહું છું કે કોકનું હોભળી અને આવા નવા લખન ના કરો જો તમને કોક ચડાવે એમ ચડી જાઓ તો જો આ ભાઈને તમે 500 આલે પણ એવું નહીં વિચારતા કે ભાઈ જમી કની છે ગોમમાં રખાય આવી રીતના વગડો બોનો ના થાય કોક તમને આવી રીતના છેતરી અને પૈસા આ તો અમે એ કરશે ઘેર થી આ ઘેરથી કંટાળે આવા ને આવા કરો તો ઘેરે વાળા તમને શું ખાવા રાખે એ સાચી વાત કીધી જાણ લ્યો હા તમારે ઘેરે પણ કંટાળીને આવી રીતના કરો એટલે પાછા ઘેર વાળા તમને ધજડા નતા હું તમારે આરતી ઉતારે આરતી ઉતારતી હોય તો હારું હતું કે ઘેર તું ક્યાં ગામનો ભાઈ હું તો શું કે છે ગામનો હું તો એટલે પણ તમે પોતાનો ગોમની જ તબિયત નહીં અને તમે મફળી વસોડવા આયા ક્યાં ગામના અરે આ ચિયો ભવાન ગામ હા વડગામ અલે ભાઈ ઓના મગજ આ નહીં. લેબુ, એવું લેબુ, તમારે લેબુ. ભાઈડોના મગજ નહીં એ ભાઈ અમારો મગજ હે મગજમાં તો આવા આવી રીતના વગડે રહીને બોનો ના લ્યો અમે તો મજૂરી કરવા હતા હું પેલો હું હેડે આવતો તો પછી તું આવ્યો પછી હું આવ્યો પછી આ હેડે આવ્યો ને પછી આ એટલે મજૂરી એક તો કરતો કુવામ પડે એટલે તમે ત્રણે કુવામ પડશો ત્યાં હા મને ભાઈ બાબા કુવામ પાયા આ હોય ભાઈ કે મફળી મારા હાલવાની 200 વીઘા એટલે મેં કીધું કે એટલે પણ એને એક મળવા વિગોય છે તમને નહીં જો 500 રૂપિયા હાલ દો આજે રોનક થી કહું છું ખાલી ખોટા મોય લપામ ના પડો હાલ દો 500 રૂપિયા હાલ દો અને નહીં આલ્યો તો આ ના હાલવા તો તમે અત્યારે જો ક્યાં જો તમારે જાવું જો વાત કહું આપણે 500 નહીં હાલવા કહું અખરવી નહીં આપણે 500 રૂપિયા લઈને નાહી જઈએ ને સારી હોટલમાં બપોર 12 વાગ્યા ખાઈ લઈએ એ ભાઈ અમે આવ્યો એક કરી આવ્યો એ હટો લે પૈસા